એસઆઈઆરનું ફોર્મ ભરીને તો આપણે આપણા બીએલઓને આપી દીધું છે, પરંતુ બીએલઓએ તે ફોર્મને ઓનલાઈન ભર્યું કે નહીં તેનું સ્ટેટસ જોવા માટે સૌપ્રથમ ગૂગલમાં voters.eci.gov.in લખીને સર્ચ કરવાનું છે, એટલે તેની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે. પછી તેમાં નીચે જવાનું છે, જેમાં ફિલ ઇન્ફોર્મેશન ફોર્મ લખેલ હોય છે, જેની ઉપર ક્લિક કરવાનું છે. જે ક્લિક કરતાં જ એક મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન આવે છે, જેમાં આપણો મોબાઈલ નંબર નાખવાનો છે અને નીચે જે કેપ્ચા આપ્યો છે જે કેપ્ચા નાખવાનો છે. જે કેપ્ચા નાખ્યા પછી આપણે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે, જેની ઉપર ક્લિક કરતાની સાથે જ એક ઓટીપી આપણા મોબાઈલ નંબર નાખ્યો હોય તેના પર ઓટીપી આવશે, તે ઓટીપી નાખવાનો છે. જે ઓટીપી નાખ્યા પછી વેરીફાઈ લોગિન ઉપર ક્લિક કરવાનું છે. જે વેરીફાઈ લોગિન ઉપર ક્લિક કરતાની સાથે જ એક પેજ ખુલે છે. જે પેજમાં આપણે આપણું એક રાજ્ય સિલેક્ટ કરવાનું હોય છે. જે રાજ્ય ઘણા રાજ્યો હોય છે તેમાં તો, જેમાં આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું હોય છે. જે રાજ્ય સિલેક્ટ કરીએ એટલે આપણે નીચે એક ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો ઓપ્શન આવે છે, જેમાં આપણે આપણો ચૂંટણી કાર્ડ નંબર નાખી અને સર્ચ ઉપર ક્લિક કરતાની સાથે જ એક આપણી સામે પેજ ખુલે છે, જેમાં આપણી બધી ડિટેલ હોય છે કે તમારું જો સબમિટ ફોર્મ થયું હોય તો આ રીતનું લખેલ આવે છે કે યોર ફોર્મ હેઝ ઓલરેડી સબમિટેડ.